આ વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરો. જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો. હા, આજે તમને કહું, આ કથાના માધ્યમથી હજારો યુવાનો નિર્વ્યસની મેં કર્યા છે ભાઈ. હજારો યુવાનો. કોઈ હોસ્પિટલને દવાખાનું ચલાવતું હોય ને એમાં ફ્રી ઓફમાં દવા દેતા હોય ને, એ તો માંદા પડ્યા પછીની સેવા થઈ. હું તો એ સેવા સમાજની કરું છું કે એ વ્યસનને કારણે માંદો જ ન પડે. એ માંદો જ ન પડે. કેટલા પરિવારોમાં સંપ થયા છે, કેટલા પરિવારોમાં તમે આમ જુઓ ને, જુવાનીઓની કુટેવો દૂર થઈ છે. દારૂ છોડ્યા છે, કેટલાએ જુગાર છોડ્યા છે, કેટલા યુવાનાઓ એનામાં જે આમ કોઈ પાપ વૃત્તિઓ હતી છોડી છે. અને કથાનો પ્રતિસાદ તો આટલો બધો, જિંદગીમાં કોઈ અપેક્ષા ન રાખી શકે કે એક માણા એમ બોલે કે સ્વામી જાણ્યા કથા મારા ઉપર જ આવતી હોય ને એવું મને લાગે છે. કે કોઈને દુઃખ નહીં લાગતું, એને એમ થાય કે આ કથા જાણે મને જ કરી રહ્યા છે, હું જ પરીક્ષિત છું, ના સુખદેવજી મને જ કથા સાંભળાવી રહ્યા, એવું માણાને ફિલિંગ થાય છે. અને ભાઈ, 100 મણ ઘઉં નીકળે ને તો એમાં એકાદું મણ કાંધું નીકળે, પણ આ કથાનો આ વખતે એવો પ્રભાવ છે ને, કાંધું ક્યાંય નીકળતું જ નથી. લો, કોઈ ક્યારેય કોઈ એમ ફરિયાદ નહીં કરતું કે અમને આ ન ગમ્યું. અને ઓલ ઓવર દરેક જ્ઞાતિના, દરેક ધર્મના લોકોને લક્ષ્યમાં રાખી મારો કોઈ સંકુચિત નિશાન નથી. હું આખા સમાજ માટે, કેવલ ગુજરાતી માટે એવું નહીં, મારે હવે ભવિષ્ય મારું એ હું વિચારું છું કે મારે આપણા ભારત દેશના હિન્દુસ્તાનીઓ માટે પણ સેવા કરવી. જેમ આપણા મોદી સાહેબ પેલા ગુજરાતીઓ માટે મહેનત કરી અને હવે આપણા હિન્દુસ્તાની આખા ભારત દેશ માટે મહેનત કરે, એમ હવેનું અભિયાન આપણે એ ચલાવવું. કારણ કે ગુજરાતમાં તો બહુ સારું છે, પણ આઉટ સ્ટેટમાં અમુક યુવા પેઢી આપણી બિચારી વ્યસનોમાં, અંધશ્રદ્ધાઓમાં બહુ ફસાયેલી છે. ये हमारे सुशील बावेजा जी आए हैं धनबाद से, पूछिए उनसे कि इस बार हमने जो धनबाद में कथा की, कल मुझे बोल रहे थे कि मैंने धनबाद में कथाओं बहुत लोगों की देखी, किंतु आपकी कथा जैसी किसी की कथा हुई ही नहीं है. कितने हिंदी भाषी लोग कथा सुनने के लिए आते थे. मारो एवो लक्ष्य है कि हवे आपणे हिंदी भाषी लोकोना सुख माटे, एना माटे आपणे અને હજારો પરિવારમાં પરિવર્તન આવશે. સંસ્કાર ચેનલમાં એટલા માટે કથા શરૂ કરી, 8:10 થી 8:30 સાંજે કથા આવે છે હિન્દી ચેનલ, આ સંસ્કાર ચેનલમાં. અને એ કથા ટોટલી હિન્દી ભાષામાં જ ચાલશે. તમારા કોઈ લાગતા વળગતા શેઠ હોય, કોઈ કારીગરો હોય હિન્દી ભાષી, તો એને તમે જણાવજો. 8:10 થી 8:30 વાગ્યા સુધી સંસ્કાર ચેનલ, જે આખા ભારતમાં જાય છે, એમાં આપણી આ કથા શરૂ થઈ છે. ધીરે ધીરે એપિસોડ વધતો જશે. અમારે કાલે એક ભાઈ આવ્યા હતા ને, અને તમારે બધાએ બી એમાં યોગદાન દેતું જ રહેવાનું છે. હું મારું કામ કરું, તમારે તમારું કામ કરવાનું. કારણ કે મહિને 5 લાખ રૂપિયા થાય, પણ ઘર બેઠા આજે જેમ આ અમે અમારા પધરામણીના પૈસા આવે, કથાની દક્ષિણાના પૈસા આવે, અમે કથા ચેનલમાં વાપર્યા, તો આજ આખું ગુજરાત કેટલું સુખી થયું અને રૂડા આશીર્વાદ આપે. હવે તો એ ગુજરાતના શ્રોતાજનોએ જ ખર્ચો ઉપાડી લીધો છે. એ બધા રોજ પોતાના જન્મદિવસ નિમિત્તે એક દિવસનું લાઈવ પ્રસારણનો ખર્ચો આપે. એટલે અમે બાલસ્વામીને, અમારે સર્વમંગલ સ્વામી વિચાર કર્યું કે હવે એ ખર્ચો ઉપાડી લીધો, તો હવે આપણે હિન્દીવાળા માટે મહેનત. અને એટલા માટે સંસ્કાર ચેનલમાં આ દોર ચાલતો રહે, હિન્દીઓમાં કથા બી થતી રહે. અને અચ્છે દિન મોદી સાહેબ જેટલા લાવવા હોય એટલા લાવે, પણ આપણે એને ટેકો તો હારો દેવો છે. કથા દ્વારા સારા દિવસો તો આવે ને. એક વિચાર બદલે ને આખી ચીજ બદલી જાય. હું ઘણીવાર એક દ્રષ્ટાંત દઉં છું કે એક કુંભાર હતો ને માટીમાંથી એ ચલમું બનાવતો હતો. અને ચલમું બનાવતો હતો ને એ ચલમું બનતી હતી, એમાં એને એવો વિચાર આવ્યો કે મારે હવે આમાંથી ચલમ નથી બનાવવી. એટલે એણે માટીની બધી ચલમો ભાંગીને એમાંથી ઘડો મીડ્યો બનાવવા. એટલે માટી એટલું પૂછ્યું કુંભારને કે
તમે પેલા ચલમ બનાવતા હતા ને હવે ઘડો કેમ મીઠા બનાવવા? ત્યારે કુંભારે એટલું કીધું કે મારો વિચાર બદલી ગયો. પેલા મારે ચલમ બનાવવી હતી, હવે મારે ઘડો બનાવવો છે. અને ત્યારે માટી એટલું કીધું કે તમારો તો વિચાર બદલો, અમારી તો આખી જિંદગી બદલી ગઈ. કે તમારો તો વિચાર બદલો, અમારી તો આખી જિંદગી બદલી ગઈ. માટી કે છે કારણ, માટી કે છે કારણ કે તમે જો અમને ચલમું બનાવી હોત ને તો અમારામાં તમાકુ ભરાત અને એને હળગાવત, અમે હળગત અને તમે બીજાને પીનારાને સળગાવત. અને આજ અમને ઘડો બનાવશો તો અમારામાં પાણી ભરાશે, અમે ટાઢા થાશું અને પીનારાના પેટ પણ ટાઢા કરશું. તારો તો વિચાર બદલો, અમારી તો આખી જિંદગી બદલી ગઈ. અને એટલા માટે વાલા ભક્તો, તમે બધા તમારી રીતે આ બધા કથાઓમાં યોગદાન દેજો. ખાસ કરીને આપણું આ આગળનો દોર ચાલતો રહે એવો બધાએ પ્રયાસ કરવો. જનમેજય રાજાને વૈશંપાયન કહે છે કે હે રાજા, આ બાજુ અર્જુન અને ઉત્તર બંને રાજધાની તરફ ચાલ્યા છે. રાજધાની તરફ જતા હતા ને એટલે અર્જુને ઉત્તરને એમ કીધું કે રાજમાં જઈને તું એમ કહેજે કે આ વિજય મેં મેળવ્યો છે. એમ કહેજો, મારું નામ ન દેતો, એમ કહેજે કે આ વિજય કૌરવ ઉપર મેં મેળવ્યો છે. અને તારા પિતાને અમારો પરિચય ન દેતો, અન્યથા એ ડરી જાય અને એના પ્રાણ છોડી દે. એને ખબર પડશે કે આ પાંડવો છે તો એ બિચારો ધ્રુજી જાય, એટલે તું પરિચય ન દેતો. શમી વૃક્ષ પાસે આવી પોતાના અસ્ત્રો શસ્ત્રો પાછા રાખી દીધા. વાનર ધ્વજ આકાશમાં ઉડી ગયો. અર્જુન બ્રહન્નલાનો વેશ ધારણ કરી અને વળી પાછા સારથી બની અને નગર તરફ ચાલ્યા છે. આ બાજુ વિરાટ રાજા સુશર્મા સાથે યુદ્ધ કરવા માટે ગયેલા અને એ સુશર્મા સાથે વિજય મેળવીને આવ્યા છે. રાજમાં એનું સ્વાગત થયું છે. રાજાએ આવીને પૂછ્યું છે કે રાજકુમાર ઉત્તર ક્યાં ગયો? તો કે છે કે કૌરવોએ ચડાઈ કરી હતી એની સાથે યુદ્ધ કરવા ગયો છે. બ્રહન્નલાને સારથી બનાવી અને કૌરવો સાથે યુદ્ધ કરવા ગયો છે. અને ત્યારે રાજા એટલું બોલ્યા, વિરાટ રાજા, હિજડો જેનો સારથી બનીને ગયો હશે તે હવે જીવતો નહીં આવે. વિરાટ રાજા કહે છે હિજડો જેનો સારથી બનીને ગયો છે એ હવે, આ તો રાજાનો વિચાર છે, બાકી હું તો કોઈને મોળા માનતો જ નથી. આ પુરુષ હોય કે નારી કે પછી નપુંસક, ઈશ્વર કર્માનુસાર બધાને થોડું ઘણું જે કાંઈ મળે ન મળે એ હોય, બાકી કોઈ મોળું છે જ નહીં. કર્માનુસાર કોઈને કાંઈ મળે, કોઈને કાંઈ ના મળે. પણ વિરાટ રાજા કહે છે કે હિજડાને સારથી બનાવી ગયો તો જીવ તો ક્યાંથી પાછો આવશે? ત્યારે સૈનિકોએ આવી અને એટલું કહ્યું કે જો આમ રાજા તો સૈનિકોને મોકલવા માંડ્યા, જાઓ તમે ઉત્તરની રક્ષામાં. ત્યાં તો દૂતોએ આવીને કહ્યું કે ઉત્તર વિજય મેળવીને આવી રહ્યો છે, કૌરવો ઉપર વિજય મેળવીને આવી રહ્યો છે. રાજા રોમાંચિત થઈ ગયા. દૂતને વસ્ત્ર અને આભૂષણ ભેટમાં આપ્યા. રાજકુમારના સત્કારની તૈયારી કરવાની આજ્ઞા આપી દીધી. અને પોતાનો દીકરો કૌરવો ઉપર વિજય મેળવીને આવ્યો એટલે આને આમ આમ છાતી ફૂલાવા માંડી. અને વિરાટ કહે છે કંકને એટલે યુધિષ્ઠિરને કે હાલો આજ મારો દીકરો રમી આમ જીતીને આવ્યો છે તો ઘડીક આપણે ઝુગટું રમી લઈએ. કે જુગાર રમવાની વાત કરી યુધિષ્ઠિર રાજાને. એટલે યુધિષ્ઠિર રાજા કંક કહે છે કે ભાઈ જુગાર રમવામાં ઘણા બધા દોષ છે. જુગાર રમવામાં દોષ બહુ છે, માટે જુગાર ન રમવો છે, કારણ કે વીતી ગયેલી જુગાર રમવામાં દોષ બહુ છે, ન રમવું છે. અને તમે ઓલા યુધિષ્ઠિરનું નામ તો સાંભળ્યું હશે, વિરાટ રાજાને કે કંક. તમે ઓલા યુધિષ્ઠિરનું નામ તો સાંભળ્યું હશે, પાંડવોના મોટા ભાઈ. એ જુગારમાં બધું જ હારી ગયા હતા. મને એવું લાગે છે કે જુગાર રમીને આજ ઘણાય પસ્તાતા હશે. હોય કંક કે યુધિષ્ઠિર આજ ઘણું બધું પસ્તાતા હશે. માટે સર્વન વિનાશક જુગાર છે, દોષ ભરેલો જુગાર છે, એ ન રમવો જોઈએ. પણ તો રાજા વાજા વાંદરા માને નહીં.
કારણ કે યુધિષ્ઠિર નહોતા માને, હવે આ માને એટલે કે છે રમવું છે. બે જણા જુગાર રમવા બેઠા. એટલે આમ ઓલું નહીં, પણ આમ સામાન્ય રીતે જુગતું રમતા હતા. એટલે રમતા રમતા વિરાટ રાજા છે ને એમ કે જો મારા પુત્રએ યુદ્ધમાં કૌરવો પર વિજય મેળવ્યો. આમ છોકરો સારું કામ કરીને આવ્યો એટલે આમ બાપાને પાવર તો હોય જ ને, મારો છોકરો આમ કૌરવો પર વિજય મેળવીને આવ્યો. એટલે કંકે જેનો સારથી બ્રહન્નલા હોય એ કેમ નો જીતે? જેનો સારથી બ્રહન્નલા હોય એ કેમ નો જીતે? રાજા કે તું મારા પુત્રની હરખામણી બ્રહન્નલા હારે કરશો અને તું બ્રહન્નલાના વખાણ કરશો? કંક કે બ્રહન્નલા સિવાય કૌરવોની સામનો કોઈ કરી જ ન શકે. બ્રહન્નલા સિવાય કૌરવોનો સામનો કોઈ કરી જ ના શકે. ત્યારે રાજાએ ક્રોધિત થઈને મોઢા ઉપર એક પાસો માર્યો કંકને, અને બરોબર નાક ઉપર વાગ્યો પાસો યુધિષ્ઠિર રાજાને. નાકમાંથી લોહી પડવા માંડ્યો. કંકના નાકમાંથી લોહીની ધારા વહેવા લાગી. કંકે રક્તને આમ પૃથ્વી ઉપર પડવા ન દીધું. બધી મર્મની વાતો આવે છે મહાભારતમાં. યુધિષ્ઠિરે લોહીને પૃથ્વી ઉપર પડવા ન દીધું. ધર્મિષ્ઠ પુરુષનું લોહી પૃથ્વી ઉપર પડે ને તો પૃથ્વી પણ સહન ન કરીએ કે ભાઈ. એટલે પૃથ્વી ઉપર લોહી ન પડવા દીધું. અને આ બાજુ ઉત્તરે નગરમાં પ્રવેશ કર્યો રાજકુંવરે. એનું સ્વાગત થયું. ઉત્તરે પિતાને મળવા માટે ઉત્તર આવે છે. દૂતે રાજાને સૂચના આપી. કંકે દૂતને એટલું કહ્યું, કંકે દૂતને એટલું કહ્યું કે ઉત્તર ભલે આવે, ઉત્તર ભલે આવે, પણ ઓલા બ્રહન્નલાને તમે અંદર ન આવવા દેતા, કારણ કે લોહી પડતું હતું નાકમાંથી. એટલે કંકે એટલું કહ્યું કે ઉત્તર ભલે આવે પણ તમે બ્રહન્નલાને અંદર ન આવવા દેતા, કારણ કે મારા રક્તને જોઈ જશે ને તો બહુ મોટું અનિષ્ટ થઈ જશે. અર્જુન યુધિષ્ઠિરનું લોહી જોઈ જાય તો હાથમાં રહે ભાઈ. આ વાત મને તમને એ સમજાવે ભાઈ ભાઈમાં હેત કેટલું હશે. બ્રહન્નલા જો મારું લોહી જોઈ જશે તો અનિષ્ટ બહુ મોટું થશે. ઉત્તરે આવી અને પિતાને અને કંકને પ્રણામ કર્યા. પિતાને તો કર્યા, કંકને કરી લે, એને ખબર પડી ગઈ હતી, હવે ઓળખી ગયો તો. કંકનું રક્ત જોઈ, લોહી જોઈ અને ઉત્તરે પિતાને પૂછ્યું કે આ પાપ કોણે કર્યું? રાજા કે મેં એને માર્યું. આ એક હિજડાના વખાણ કરતો તો એટલે મેં પાછું માર્યું. અને ત્યારે ઉત્તરે એટલું કીધું કે પિતા તમે કંકની માફી માંગો. ખુલાસો નથી કર્યો પણ કંકની માફી માંગો. પિતા ઉત્તરને પૂછ્યું, પિતા ઉત્તરને પૂછે છે કે તે આ બધા ભીષ્મ આદિને માર્યા કઈ રીતે? માફી માંગી લીધી કંકની, પછી પૂછ્યું કે તે આ બધાને માર્યા કઈ રીતે, ભીષ્મ આદિ બધાને? ઉત્તર કે નમયા નિર્જિતા ગાવો નમયા નિર્જિતા પરે કૃતમ તત્સકલમ તેન દેવપુત્રેણ કેનચિત. પિતાજી મેં કઈ વિજય મેળવ્યો નથી. કોઈ દેવપુત્ર આવ્યો તો ને એણે આ બધો વિજય મેળવ્યો છે. નામ તો દેવાય નહીં. કોઈ દેવપુત્ર આવ્યો તો એને વિજય મેળવ્યો. રાજા કે દેવપુત્ર ક્યાં છે? હું એનું સન્માન કરવા ઈચ્છું છું. ઉત્તર કે એ ત્યાં જ અંતર્ધાન થઈ ગયા, અદ્રશ્ય થઈ ગયા. પરમ દિવસે ફરીને અહીંયા પ્રગટ થશે. 2 દિવસ વાંચો. ત્રીજા દિવસે પાંડવો બધા મૂળ રૂપમાં રાજસભામાં આવ્યા છે. અર્જુન અને ઉત્તરે રાજાને બધાનો પરિચય આપ્યો, અમે પાંડવો છીએ. રાજાએ યુધિષ્ઠિરની માફી માગી છે કે અમે તમને બધાને દાસ કરીને અહીંયા રાખ્યા. વિરાટ રાજાએ યુધિષ્ઠિરની માફી માગી. રાજા બધાને ભાવથી મળ્યા અને આનંદ વ્યક્ત કર્યો. સંપૂર્ણ રાજ્ય યુધિષ્ઠિરને સમર્પિત કરી દીધું છે. અને આ બાજુ અર્જુનને ઉત્તર વિરાટ રાજાએ એવું કહ્યું કે તમે મારી પુત્રી ઉત્તરાની સાથે વિવાહ કરો. વિરાટ રાજાના દીકરાનું નામ ઉત્તર અને એની દીકરીનું નામ હતું ઉત્તરા. એટલે વિરાટ રાજા અર્જુનને કહે છે કે તમે મારી દીકરી ઉત્તરાની સાથે વિવાહ કરો. અને એને એમ હોય ને કે ભાઈ આની હારે વિવાહ થઈ જાય તો અમારા વેવાય મજબૂત પક્ષમાં આવી જાય, પક્ષ આખો મજબૂત થઈ જાય. અને ત્યારે અર્જુને એટલું કહ્યું કે હું
પત્ની તરીકે તો નહીં સ્વીકારું, પણ પુત્ર વધુ તરીકે સ્વીકારીશ. રાજા કહેશે કે તમે પત્નીના રૂપમાં કેમ સ્વીકાર કરતા નથી? તો અર્જુન કહે છે કે એણે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે. હું બ્રહન્નલાના રૂપમાં એને નૃત્યની અને સંગીતની વિદ્યા ભણાવતો હતો. એ મને ગુરુ માનતી હતી, મને પિતા સમાન માનતી હતી, અને મારી પાસે એણે વિદ્યાભ્યાસ કર્યો છે, એને હું પત્ની તરીકે ન સ્વીકારી શકું. તે મને આચાર્ય માને છે, ગુરુ માને છે. અને બીજું રાજા કે યુવાન અવસ્થામાં તમારી દીકરી હતી અને એને મેં ટ્રેનિંગ દીધી ને જો અત્યારે હું એની હારે વિવાહ કરું ને તો ગામ બધું વાતું કરશે કે મને લાગે છે કે આ પહેલેથી સેટિંગ થઈ ગયું છે. મારી આબરૂ જાહે અને તમારી દીકરીની આબરૂ જાહે. અર્જુનના વિચારો છો. વયસ્થયા તયા રાજન સહ સંવત્સરોષિતઃ અતિશંકા ભવેત સ્થાને તવ લોકસ્ય વા વિભો. રાજા, મારું ને તમારું બધાની ઉપર લોકો છે ને ખોટા મેણા મારશે. તે સંદેહ કોઈને ન થાય એટલા માટે હું પુત્ર વધુના રૂપમાં સ્વીકાર કરીશ. અર્જુન કહે છે અભિશાપાદહમ ભીતો મિથ્યાવાદાત પરંતપ. રાજા, કોઈ મિથ્યા અપવાદ મારા ઉપર નાખે ને એ મારાથી સહન ન થાય, એટલે હું મિથ્યા અપવાદથી બહુ ડરું છું. શુદ્ધો જીતેન્દ્રિયો દાંતઃ. હું શુદ્ધ છું, હું જીતેન્દ્રિય છું, અને હું મનના નિગ્રહવાળો છું. એ મારે સમાજને દેખાડીને બતાવવાનું છે, માટે એને હું સ્વીકારીશ નહીં. તસ્યા શુદ્ધિ કૃતામયા. અને એ કન્યાની પણ શુદ્ધિ, જો હું વિવાહ કરું તો બધા લોકો એને પણ અપવાદ કહેશે. અને એટલા માટે મારો પુત્ર અભિમન્યુ જે છે એમની સાથે એમના વિવાહ કરો. અને અભિમન્યુ મારો દીકરો છે અને કૃષ્ણ ભગવાનનો ભાણિયો છે, એટલે જમાઈમાં કાંઈ જોવા જેવું બાકી. જમાઈ બહુ સારો મળી ગયો તમને. મારો દીકરો અને કૃષ્ણના બેન સુભદ્રાનો દીકરો, મારો દીકરો અને કૃષ્ણના બેન સુભદ્રા એનો દીકરો, એટલે કૃષ્ણનો ભાણિયો. અને પછી અભિમન્યુ સાથે ઉત્તરાના વિવાહ ધામધૂમથી થયા. અને એ વખતે ભગવાન કૃષ્ણ, દ્રૌપદીના પિતા દ્રુપદ આદિ બધા રાજાઓ સૈન્ય લઈને વિવાહમાં આવ્યા છે. અને પછી પાંડવોએ બધાએ ધૂમધામથી અભિમન્યુના વિવાહ ઉત્તરા સાથે કર્યા. અને તમે બધા જાણો છો કે અભિમન્યુ અને ઉત્તરા થકી જે દીકરો જન્મો એનું નામ પરીક્ષિત, અને પરીક્ષિતના દીકરા એ જન્મે છે. અને પછી પાંડવો બધા વિરાટના ઉપલવ્ય નગરમાં નિવાસ કરીને રહ્યા છે. અને બધા એના હગાવાલાઓ મળ્યા છે અને ધૂમધામથી આનંદથી બધા રહેવા લાગ્યા છે. અહીંયા વ્યાસ ભગવાને વિરાટ પર્વને વિરામ આપ્યો છે અને હવે ઉદ્યોગ પર્વની શરૂઆત થાય છે. પણ આમાંથી મારે એક વાત કેવી છે કે પાંડવોના જીવનમાં દુઃખ ઘણું આવ્યું, પણ એ ક્યાંય હરેર્યા થાક્યા નથી. 12 વર્ષ વનમાં રહેવું પડ્યું, 13મો વર્ષ ગુપ્તવાસ રહેવો પડ્યો. અર્જુનને રસોઈયો બનવું પડ્યું, અલા ભીમને રસોઈયો બનવું પડ્યું, પણ છતાંય ક્યારેય કોઈ હરેર્યા નથી. જીવનમાં કોઈ સારી મોળી સ્થિતિ આવે ને તો કોઈ દી હરેરવું નહીં. જીવન છે કભી ધૂપ કભી છાં. ક્યારેક સુખ ક્યારેક દુઃખ જીવનમાં આવ્યા જ કરે. સફર મેં ધૂપ તો હોગી, ચલ સકો તો ચલો. સફર મેં ધૂપ તો હોગી, ચલ સકો તો ચલો. જીવન ભાઈ એ નેર નથી, નદી છે. નેરની જેમ સીધું સીધું જીવન કોઈ દી કોઈનું ગયું નથી. અહીંયા તો વળાંક કોઈ આવે, ઉતાર ચઢાવ આવે, બધું આવે. જીવન છે. જીવનમાં સ્વામિનારાયણ ભગવાન 200 વર્ષ પહેલા જે આજ્ઞા કરીને ગયા કે કોઈ દિવસ આત્મઘાત ન કરવી. જીવનમાં ક્યારેય દુઃખ આવે ને હરેરવું નહીં, પાછા પગલાં ભરવા નહીં. આજે પાંડવોનું જીવન તમે આમ પહેલેથી જો કેટલું દુઃખમય વ્યતીત થયું, પણ હવે સુખના દિવસો પાછા આવશે. અને એટલા માટે આ એક પંક્તિઓ છે, બહુ આપણી પ્રસિદ્ધ પંક્તિઓ છે. સફર મેં ધૂપ તો હોગી, ચલ સકો તો ચલો. એટલે ક્યારેય પણ સેજ પણ આપણા જીવનમાં મુશ્કેલી, બહેનોને બી મારી વિનંતી, આત્મઘાત કોઈ દી ન કરવી.
હા હું ગમે એવા કજાડા હોય તો મરવું નહીં. હા, અને દીકરાની વહુ માથા ભારે આવી ગઈ હોય તો સાસુબાઈ તે એ વાત જ નહીં. ભજન કરવું, ભક્તિ કરવી, ગમે ત્યાં રહી. અને આજે તો કેટલા બધા આશ્રમો, ભજન કરવું, ભક્તિ કરવી, પણ આત્મઘાત ક્યારેય કરવી નહીં. જીવનમાં હું ઘણીવાર કહું છું કે માણસ સંકટ આવે ને ત્યારે ખોટા 4 માર્ગ અપનાવતો હોય છે. જ્યારે સંકટ આવે ત્યારે પહેલો માર્ગ આત્મઘાતનો અપનાવતો હોય છે. મુશ્કેલી આવે ને એટલે માણસ આત્મઘાત કરી લેતો હોય છે. બીજો માર્ગ માણસ વ્યસનનો અપનાવતો હોય છે. ટેન્શનમાંથી બહાર નીકળવા દારૂ ને ડ્રગ્સ ને બીજા ત્રીજા સેવનમાં વયો જતો હોય. બહુ મુશ્કેલીમાં ટેન્શનમાં હોય ને માવા એ ખાતો હોય ને રોજના 5, તેથી 10 દાબી જાય માળો. માવા જ ખાતી જાય, માવા જ ખાતી જાય, નશામાં પડી જાય છે. ત્રીજું, કાં પાપના માર્ગે ચડી જાય છે. મુશ્કેલીમાંથી બહાર નીકળવા, એમાંય આર્થિક મુશ્કેલીમાંથી બહાર નીકળવા એ ચોરી, લૂંટ, દગા, દુગી, ભેળસેળ, કોઈ પણ પાપના માર્ગે ચડી જાય છે. અને ચોથું, કોઈને કોઈ મુશ્કેલીમાં એ માણસ અંધશ્રદ્ધામાં ચડી જાય છે. દોરા ધાગા, જંતર મંતર, નાટક ઢેચક, આ મને આ નડે, પિતરી નડે, ગ્રહ નડે, આ અંધશ્રદ્ધામાં ચડી જતો હોય છે. આ 4 માર્ગે માણસ ખોટે માર્ગે જતો હોય છે. કાં આત્મઘાત કરે, કાં નશામાં પડે, અને કાં પછી પાપના માર્ગે ચડે, અને કાં પછી તમે જુઓ તો અંધશ્રદ્ધામાં પડે. સંકટ આવે ત્યારે આ એકોય માર્ગ લેવો નહીં. ત્યારે ઈશ્વરનો આશરો લેવો, પ્રભુને પ્રાર્થના કરવી, અને કોઈ સારા સાધુનો સત્સંગમાં જવું. એ સત્સંગમાંથી તમને બહાર નીકળવાના ઘણા માર્ગો મળશે. સાધુ ભલે આમ ત્યાગી વૈરાગી હોય, પણ એની વાણી દ્વારા ઘણા લોકોનું કલ્યાણ થાય ને. અને એટલા માટે સત્સંગ અને ઈશ્વર આ બેનો આશ્રય કરવો, પણ ખોટે માર્ગે ન જવું. અને એટલા માટે કોઈ ગાયું છે કે સફર મેં ધૂપ તો હોગી, તુમ ચલ સકો તો ચલો. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, નીચે કોમેન્ટ બોક્સમાં તમારા વિચાર લખી મોકલો. સાથે સાથે આ વિડીયો તમારા મિત્રોને ફેસબુક, વોટ્સઅપમાં શેર કરવાનું ભૂલતા નહીં. અને વધુ વિડીયો માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન જરૂર ઓન કરજો. યુટ્યુબના માધ્યમથી કથા સાંભળતા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. માનવ કલ્યાણ માટે જીવન સમર્પિત કરનાર પરમ પૂજ્ય સત્શ્રી, જેમની અમૃતવાણીથી કેટલાય લોકો વ્યસનમુક્ત થયા છે, કેટલાય પરિવારોમાં એકતા વધી છે, સમાજમાં પ્રભુ ભક્તિ, દેશભક્તિ, ગુરુ ભક્તિ, માતૃપિતૃ ભક્તિનો સંચાર થયો છે. આવી સમાજના કલ્યાણરૂપ કથાના પ્રચાર પ્રસાર માટે તમારા જન્મદિવસ, મેરેજ એનિવર્સરી, પુણ્યતિથિ અથવા કોઈ પણ દિવસે ડોનેશન આપી આ પુણ્ય કાર્યના સહભાગી બનીએ. યથાશક્તિ ડોનેશન આપવા માટે સંપર્ક 9904417000. જય શ્રી સ્વામિનારાયણ.